નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, સમી સાંજ છે અને આપણે ખેડા શહેરના સુપ્રસિદ્ધ વાત્રક કમાનવાળા બ્રિજ પાસે આવ્યા છે ને ત્યારે રામ મંદિર પ્રતિષ્ઠા અને કાર સેવાની વાત આપણે કરવાની છે। આપણે અહીંયા ઊભા હતા ત્યારે બે વડીલો વાતો કરતાં કરતાં આવતા હતા અને આપણે એની વાત સાંભળી તો એમાં કાર સેવા, રામ મંદિર અને બધી વાતો થતી હતી। એટલે આપણે થોડું એ સાંભળ્યું અને વડીલને બોલાવ્યા અને એ આપણા પરિચિત જ છે, રઢુ ગામના પ્રવીણસિંહ કાકા છે અને તેઓ અત્યારે અયોધ્યા ખાતે જે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અને દેશ અને દુનિયામાં અત્યારે એની ચર્ચા છે એ અંગેની જ ચર્ચા કરતા હતા। એ સાથે પ્રવીણસિંહ કાકા જ્યારે અગાઉ રામ જન્મભૂમિ આંદોલન ચાલતું હતું ત્યારે જે કાર સેવકોએ કાર સેવા કરી હતી એની પણ કેટલીક યાદોને અત્યારે એ વાતો કરી રહ્યા હતા। એટલે આપણે એમના મુખે જ રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન કાર સેવકના મોઢે સાંભળીએ। ગુરુબા વાઘેલા। અને કયું ગામ ગામ મારું રઢુ, જૂનો તાલુકો માતર ને અત્યારે ખેડા તાલુકો અને જિલ્લો ખેડા। હા, હવે આપણે અત્યારે રામ મંદિર સરસ બની રહ્યું છે, દેશ અને દુનિયામાં એનો માહોલ છે, બરોબર છે? અને આપે પહેલાં કાર સેવા કરેલી છે એવું મારે જાણવામાં આવ્યું છે। તો કાર સેવા અને એ જે તે સમયનો બધી આપણા સહકાર્યકર્તાઓ અને એની થોડી માહિતી આપો। અચ્છા, એટલે જો હું વાત કરું તો 1985થી શ્રી રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો હતો। પહેલાં દીપ પ્રાગટ્યનો પ્રોગ્રામ હતો એટલે હું અમદાવાદ ખાતે પહેલાં હતો અને ભરતભાઈ શાહ, ચુડાસમા સાહેબ, દશરથભાઈ શાહ એ બધાને સાથે સંપર્કમાં આવેલો અને ત્યારબાદ હું રિલાયન્સમાં નોકરી કરતો હતો અને ત્યાં આગળ પણ અમદાવાદમાં એક જગદીશ પટેલના સંપર્કમાં આવ્યો અને ત્યાંથી પછી અમે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય જે જગન્નાથ મંદિર હતું ત્યાં અમે જતા આવતા થયા અને ત્યાં પછી પ્રવીણભાઈ તોગડિયા, હરીશ ભટ્ટ આ બધાના સંપર્કમાં આવ્યા અને રામ જન્મભૂમિ વિશે જે આંદોલન હતું એનાથી અમને એમ થયું કે આ વસ્તુ હોવી જોઈએ, કારણ કે જ્યારે આપણો ભગવાનનો હિન્દુત્વના કારણે અને આધ્યાત્મિકતાના કારણે એને સાથે જોડેલો એટલે ત્યાંથી જે પણ પ્રોગ્રામો થતા અમદાવાદની અંદર, ગુજરાત પ્રદેશમાં જેવો પ્રોગ્રામ થાય ને એવા હું મારા ગામ રઢુ અને માતર તાલુકામાં એ પ્રોગ્રામો કરવામાં આવતા। એમાં દર વર્ષે કહું હિન્દુ હોય એમના સ્ટીકરો લગાવવા, પોસ્ટરો લગાવવા, બેનરો કરવા, આ બધી પછી વિશ્વ હિન્દુ પરિષદના અંક વહેંચવા, આ બધી શિલાન્યાસ એમાં પણ અમે માતર પ્રખંડની અંદર લગભગ મોટાભાગના ગામડાઓમાં ફરેલા। બીજા કાર્યકર્તાઓ એમાં વિશ્વ હિન્દુ પરિષદ એમાં પ્રખંડ પ્રમુખ હતું એટલે ભાઈ સ્વામિનારાયણ મંદિરના મહંત ઘનશ્યામદાસજીના સંપર્કમાં એ પણ અમારી સાથે હતા। પછી હરિયાલાના ખોમાનસિંહ, પછી ગુમાનસિંહ કાકા આ બધાના સંપર્કમાં ગામે ગામ એક ઈંટની સવા રૂપિયા લઈને અમે એનો ધંધો પણ વિશ્વ હિન્દુ પરિષદમાં મોકલાયેલો। પછી ત્યારબાદ નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ ગંજની શાખામાં ડાયાભાઈ શાસ્ત્રી એમના સંપર્કમાં આવ્યા અને ત્યાં પણ પછી જે પ્રવૃત્તિઓ જેસવાણી સાહેબ આ બધાની સાથે જોડાયા એટલે સંઘ પરિવાર સાથે જોડાયો એટલે સંઘના જે પણ કાર્યક્રમો હોય આ બધા કરવામાં આવતા અને 90ની અંદર હું જે રિલાયન્સ કાર્યક્રમમાં ગયો હતો એ વખતે અમે બરોડા થઈને દિલ્હી થઈને ગયા હતા અને દિલ્હીથી અમે ત્યાં મદનલાલ ખુરાના, વિજયકુમાર મલ્હોત્રા, ધર્મેન્દ્ર આચાર્ય એ બધાની સાથે એમાં મારી સાથે અમારા કુમાનસિંહ, વજયસિંહ બધા હતા અને ત્યાંથી અમને ગાઝિયાબાદ ટ્રેનમાં ગયેલા અને ત્યાં અમારી ધરપકડ થયેલી ગાઝિયાબાદ, બરોબર। પછી ત્યાંથી અમને બડોદ જેલમાં લઈ ગયેલા। અચ્છા, એટલે જેલમાં અમને મેરઠ લઈ જતા તો અમે ના કીધું કે ભાઈ મેરઠ નહીં જેલમાં, એટલે પછી અમને કોલેજની અંદર નજર કેદમાં રાખેલા 3 દિવસ, બરોબર, બાગપત મત વિસ્તારથી ચૌધરી ત્યાં આગળ, બરોબર। એટલે એ વખતે તો મુલાયમની સરકાર હતી એટલે ઘણા બધાને માર્યા હતા અને ઘણા શહીદો થઈ ગયા પુલની ઉપર બધાને। એટલે એ વખતે અમારા ફેમિલી પણ બહુ ડિસ્ટર્બ થઈ ગઈ, અમારા મિસિસને પણ પ્રોબ્લેમ થઈ ગયેલો કે ભાઈ આ બધું શું થયું, પણ અમે એ વખતે હેમખેમ પાછા આ રામશિલા જન્મભૂમિના પ્રોગ્રામમાં અમે આંદોલનમાં સતત સક્રિય જ રહ્યા હતા। પછી એનો 92ની અંદર કાર સેવાનો પ્રોગ્રામ આવ્યો તો કાર સેવા સાથે પણ અમે સંકળાયા અને કાર સેવામાં હું ને વજયસિંહ અહીંયાથી ગયા હતા
ભાઈ અમારા હરિયાળા હરિયાણાના વજયસિંહ કાકા હતા એ? હા મારા બરોબર. સાથે આપણે બંને હતા. બરોબર. અને એ વખતે ગયા હતા અમે સીધા સાબરમતી એક્સપ્રેસમાં રાત્રે બેસી ગયા એટલે ત્યાં અયોધ્યા 30 તારીખની આજુબાજુ પહોંચ્યા હતા. અને હવે 30 નવેમ્બર 1992માં પછી ત્યાં તો બધા લાખોની સંખ્યામાં લોકો કારસેવકો આવ્યા અને અલગ અલગ જિલ્લા રાજ્યોમાંથી. પછી ત્યાં ટેન્ટ બનાવેલા હતા. પછી અમે ટેન્ટમાં અમે ત્યાં રહ્યા. પછી ત્યાં આગળ બધા નેતાઓ હતા. ભાઈ રાજમાતા ઉમા ભારતી છે, ઋતુમરાજી છે, અડવાણીજી છે, વાજપેયીજી છે, આ બધા વિનય કટિયાર છે. આ બધા નેતાઓના ભાષણો થતા ત્યાં આગળ. એટલે એક હિન્દુત્વની અને રામ જન્મભૂમિ આંદોલનનું એક બહુ સબળ પાસું ત્યાં થયું. અને બીજે દિવસે અમારે ત્યાં મુહૂર્ત કરવાનું હતું બાબરી ઢાંચો કે ત્યાં આગળ. એટલે બધાનો ઉત્સાહ બહુ હતો. પણ પછી એવું નક્કી કરવાનું આવ્યું કે ભાઈ આપણે ખાલી સરયુ નદીની બાલુ એટલે રેતી લઈને જ પૂજન કરવાનું છે. એટલે એ વખત વાજપેયીજીને જવાબદારી સોંપી અને એમના ભાષણ કર્યા પછી બધાએ બાલુ લઈને સરયુને લઈને સવારમાં મુહૂર્ત કર્યું. પણ પછી ત્યાં લોકોનો ઉત્સાહ એટલો બધો હતો એટલે બધા કે ભાઈ આવું ખાલી મુહૂર્ત નહીં. એટલે બધા ઢાંચા ઉપર ચડી ગયા અને ઢાંચો પછી તોડવા માંડે. અને એ વખતે અમે પણ હતા ને એ વખતે ગુજરાતી રસોડામાં અમારી કામગીરી હતી. પ્રવીણ તોગડિયા, ડૉક્ટર પ્રવીણ તોગડિયા બધા સાથે. પછી અમે પણ ત્યાં પહોંચી ગયા અને ત્યાં એકબીજાને મદદરૂપ થયા. એટલે આખી રાત બધું બધા કાર્યસેવકોના મનમાં એમ થયું કે આ વસ્તુ ના હોવી જાત. એટલે બધાએ તોડી નાખ્યું બરોબર. ઢાંચો. અને પછી આખી રાત બધું થયું પ્રોગ્રામ. એટલે ત્યાં સરકારને એ વખતે નરસિંહરાવની સરકાર હતી એટલે થોડી ઢીલી નીતિ એવું લાગ્યું અમને. અને કલ્યાણસિંહ ત્યાંની હતી એટલે કલ્યાણસિંહનો સપોર્ટ હતો જ. એટલે આ બધી પ્રવૃત્તિ થઈ શકી. તો પછી ઢોંચો પડી ગયો એટલે કરવું શું. એટલે પછી એમાં ત્યાં મૂર્તિ કે ફોટાની પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એમાં અમારા બજરંગ દળના પ્રમુખ હરેશ ભટ્ટ નાયકાના વચ્ચે એ અને હું ને બીજા 10-12 જણા હતા. એમણે પ્લાસ્ટર કરી એટલે ઈંટો મૂકી રેતી હાથથી પ્લાસ્ટર કરી છોટા મંદિર બનાવ્યો, ટેન્ટ બનાવ્યો અને ત્યાં રામલલાની મૂર્તિનું સ્થાપન, ફોટાનું સ્થાપન, તસવીર ફોટો ફોટાનું સ્થાપન કર્યું. ફોટો બિરાજમાન. પછી બીજે દિવસે હેલિકોપ્ટરથી બ્લેક કમાન્ડો આવ્યા. એટલે અમારો જનોને એવું હતું કે આપણે અહીંથી જવું જ નથી. પણ પછી બધા સમજાવટથી અમે બ્લેક કમાન્ડો આવ્યા. પછી નીચે ઉતર્યા અને પછી ત્યાં તો બધો આ ઢાંચો થઈ ગયો એટલે બધા લાખોની સંખ્યામાં બધા કારસેવકો વિરાઈ ગયા. પણ હું છેલ્લે રહ્યો એટલે મારા મિત્ર ભાઈ વજયસિંહ બીમાર થઈ ગયેલા હતા એટલે ટેન્ટમાં જ હતા. પછી છેલ્લે અમે બધા સાથે આવ્યા એટલે 9 વાગે અમે પછી અમારા વતનમાં આવ્યા. એટલે આજે રામ જન્મભૂમિનો 22 તારીખે 22 જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠાને મુહૂર્ત છે એ બહુ આનંદની લાગણી છે. અને હિન્દુ સમાજના આખો વિશ્વમાં એની એક અદ્વિતીય ઘટના કહેવાય. એટલે આ એક સુવર્ણ અવસર કહેવાય. ત્યારે જૂની યાદો તમારી હા એટલે અમારી એક એવી ખરું કે જે આ સરકારે કર્યું કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ કે એમણે અને જે માન્ય કોર્ટે આપણને ફેવર કરીને આપણને જે આપ્યું ચુકાદો એ બધાનો બહુ ખૂબ ખૂબ અભિનંદન. અને અમારી એક વિનંતી કરી કે ભાઈ જે આવા કારસેવકો હોય એનો બોલાવી એનું સન્માન કરવું જોઈએ. સ્થાનિક લેવલે ને ઉપર લેવલે પણ એની નોંધ લેવાવી જોઈએ. કારણ કે આવા ઘણા હજારો લાખોની સંખ્યામાં હા જે મૂળ પાયાના કાર્યકર્તાઓ આંકડા સહિત પણ થઈ ગયા છે. એટલે જેવી રીતે ભાઈ અંગ્રેજોને નીકાળવા માટે આપણું જે આંદોલન થયેલું ગાંધી બાપુ વખતે અને સ્વાતંત્ર્ય સૈનિકને કહેવાય એવી રીતે આને પણ કારસેવકોને કોઈ એવું વિરુદ્ધ મળે કે સન્માન થવું જોઈએ સરકારમાં તો એક બહુ આનંદની લાગણી થશે. અને આ જે 22 જાન્યુઆરી જે પ્રોગ્રામ છે ખરેખર બહુ સરાહનીય છે અને આપણા માટે બહુ આનંદની એક ઘડી આવશે. અને તમામ હિન્દુઓને આ બાબતે શુભકામના પાઠવું જોઈએ. અને સૌને અમારા જય શ્રી રામ, વંદે માતરમ. મિત્રો આ છે બૃહદ માત્ર તાલુકાના અને હાલ ખેડા તાલુકાના રડુ ગામના પ્રવીણસિંહ ભુરભા વાઘેલા. તેઓએ કાર સેવા કરેલી છે અને રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવેલી છે. અને આજે રામ જન્મભૂમિ સ્થાને ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે. ને હવે
મૂર્તિ પ્રતિષ્ઠા પણ થવાની છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ છે અને એમણે અતીતની કેટલીક યાદો શેર કરી છે. મિત્રો, આ સાથે આપણે કાર સેવાની કહાની, કાર સેવકની જુબાની અંતર્ગત પ્રવીણસિંહ કાકાને સાંભળ્યા. આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.